હવે ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારો સાથે સાથે બીજા દરેક સમાજના કલાકારો જેઓનું બહુ સારું નામ હોય એમને પણ હવેથી ભાજપ સરકાર ચાન્સ આપશે. સો હેલો દોસ્તો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. તો દોસ્તો, આજે આપણે જાણીશું કે વિક્રમ ઠાકોર સમાજનું નહીં પણ દરેક સમાજની ઇજ્જત પણ કરે છે અને લાઈવ પ્રોગ્રામમાં શું બોલ્યા એ પણ જાણીશું. તો એ વિડીયો પાછળ છે, તો તમે જોજો અને વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે, બરાબર? મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બેસી જવાનું, બરાબર? એ વાત ના, તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો, બરાબર? પાંચમો પાટોત્સવ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ અને ખાસ ક્ષત્રિય સમાજના કલાકારો સાથે દરેક સમાજના કલાકારો માટે સરકારશ્રી સામે મેં એક વાત રાખી હતી કે દરેક સમાજના કલાકારોને સરખું સન્માન મળવું જોઈએ. એ વાત આપણી ગુજરાત સરકારે સ્વીકારી અને 300 થી વધુ કલાકારોનું સન્માન થયું. સાથે ગુજરાત સરકારના જે કાર્યક્રમો થતા હોય છે એમાં પણ હવે ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારો સાથે સાથે બીજા દરેક સમાજના કલાકારો જેઓનું બહુ સારું નામ હોય એમને પણ હવેથી ભાજપ સરકાર ચાન્સ આપશે, એમનું સન્માન કરશે. માટે દરેક કલાકારો માટે હાથ ઊંચો કરીને તાળી પાડો હોય, દરેક કલાકાર માટે. અને સરકારશ્રીએ જે અમારી વાત સ્વીકારી એના માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય. ભલે. વિક્રમભાઈ નું સ્વાગત બાબુ કાકા કરશે. ઘણા બધા તો હમણાં જેટલો મુદ્દો ઉઠાવે તો ઘણા બધા તો એવું વિચારતા છે કે ભાઈ રાજકારણમાં જઈ રહ્યા છે. પણ ઘણા અમારા ચાહકો ચિંતા નથી કે રાજકારણમાં જશે પછી ગાવાનું બંધ કરી દેશે, પિક્ચર બનાવવાનું બંધ કરી દેશે. તો કહી દઉં કે અત્યારે કોઈ રાજકારણમાં જવાનું નથી, હંમેશા તમારી જોડે છું. અને જે પ્રમાણે આપ સૌએ સાથ સહકાર આપ્યો, ખાલી નાની એક વિડીયો મેં દુઃખ વ્યક્ત કર્યું અને એ વાતને તમે વધાવી લીધી. અને અત્યારે ફરીથી આપણો ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ એક થવા જઈ રહ્યો છે. ત્યારે અહીંયા આત્રોલ ગામના મંચ પરથી, સ્ટેજ ઉપરથી આપ સૌને કહું કે મિત્રો, એક થઈને રહેશો તો ખૂબ મજા આવશે. એક થઈને રહેશો, સાથે શિક્ષણનો માર્ગ અપનાવશો તમે. કારણ કે આપણા સમાજમાં વાદ વિવાદ એમાં આપણે ભણતા નથી, આપણે આપણા દીકરાઓને ભણાવતા નથી. તો ખાસ નમ્ર વિનંતી અમારી યુવાન મિત્રોને, એમને બહુ જુસ્સો છે, તો વિનંતી
કે શિક્ષણનો માર્ગ અપનાવજો, કારણ કે આપણે ભણીશું તો જ આપણે બીજા જે સમાજ આપણા સમાજથી પણ આગળ છે એ સમાજની સાથે ખભે ખભો મિલાવીને ચાલી શકીશું. તો દરેકને વિનંતી કે શિક્ષણનો માર્ગ અપનાવજો અને ભણજો અને ભણાવજો. અને વર્ષો પહેલા આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ